થઈ ગયા રેડી? હા પી ફટાફટ ચા બનાવી દે એટલે હું ચા પીને નીકળું. કઈ વાત કરું? વાત બસ ડેઈલી સવારે ઉઠવાનું, ચા પીવાની, નાસ્તો કરવાનો, ઓફિસ જવાનું, ઓફિસથી આવવાનું, જમવાનું ને સૂઈ જવાનું. જિંદગીમાં કોઈ વાત કરવા જેવી રહી જ નથી. અને તમે શું હા જ્યારે બી સવારે ઉઠો, જતા રહો, સાંજે આવો, સૂઈ જાઓ. ક્યારેક તો મને પૂછતા હોય કે મને કઈ જોઈએ છે, ઘરમાં કોઈ વસ્તુની જરૂર છે. પગાર એક હાથમાં શું આપી દે, ઘરમાં પૂરું નથી પડતું. કેટલી વાર કહેવાનું, લાઇટ બિલ આવ્યું છે કેટલું આવ્યું છે? 4000. 4000? શું 4000? ખબર નહીં. અરે નોર્મલ છે 4000 રૂપિયા તો. આ બાજુમાં શાંતાબેન રહે છે ને, 6000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે એમને. તો હું શું કરું, તું જ કે ને. એસી નથી ઘરમાં, રસોડામાં હું પંખોય નથી કરતી જ્યારે રસોઈ બનાવું ત્યારે, કે ચલો એટલું બચી જાય. અને ખબર નહીં કેટલો બચાવ કરવાનો છે હજુ મારે. ગમે એટલું સાચવીને ચાલો ને આદિત્ય, તોય તમારા પગારમાં તો પૂરું થતું જ નથી. બીજું શું કરી શકું? આ તો મારી રૂટીન લાઈફ છે. આ સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસ જતો રહું, સાંજે ઘરે આવું થાક્યો પાક્યો ને સૂઈ જાઉં. આનાથી વિશેષ મારાથી કંઈ થતું નથી. કેમ નથી કેમ થતું? કરો ને. તમે ઈચ્છો તો બીજું પણ કામ કરી શકો છો ને. પણ નહીં, સવારથી સાંજ સુધી ઓફિસનો સમય ભરી આવે, 30-35 હજાર પગાર હાથમાં પકડાવી દે એટલે તમને તો એવું લાગે ને કે આમ જાણે તમે બહુ મોટું મહાન કામ કરી નાખ્યું, મોટો સિંહ મારી દીધો. ઈચ્છાઓ તો ઘણી થાય છે, વિચારો પણ ઘણા આવે છે, પણ એના ઉપર અમલ નથી થતો અને બધા વિચારો મરી જાય છે. બસ હા થાય છે કે એક દિવસની રજા લઈ લઈશ ને તો પગાર કપાઈ જશે. આ મહિનાના ખર્ચાઓમાં આ કેવી રીતે પૂરું પાડશું? તને શું ખબર પડે? હા, અને તને હું પૈસા બચાવવાનું એટલા માટે જ તો કહું છું, જેથી કરીને કઈ સેવિંગ્સ થાય તો સારું કહેવાય, આપણને ભવિષ્યમાં કામ લાગશે. 35,000 માં તમે ઈચ્છો છો કે હું સેવિંગ કરું? આ 15,000 રૂપિયા તો ઘરનો હપ્તો ભરીએ છીએ આપણે, એટલે મારી પાસે 20,000 જ વધે છે. આ 20,000 માં હું ઘરનું પૂરું કરું કે સેવિંગ કરું? માનું છું ગોપી, પણ બધા બધું કરતા જ હોય છે ને. સારું કહેવાય ને કે 35,000 પગાર મળે છે. હા માની લે કે 20,000 પગાર હોત તો શું કરત? તો હું લગ્ન જ ના કરત. શું કરત નહીં, મેરેજ આપણા થયા જ ના હોત, ના હું અહીંયા હોત. અને સારું જ થાત કે તમે તમારા બાયોડેટામાં લખ્યું હોત કે તમે માત્ર 20,000 કમાવ છો, તો આ ઘરમાં તો ના હોત. સારા કોઈ પૈસાદાર ઘરમાં હોત ને તો સારું થાત. આવા લુખ્ખા ફેમિલીમાં મારા લગ્ન કરાવી દીધા છે મારા મમ્મી પપ્પાએ. ગોપી! શું ગોપી? આદિત્ય, કંટાળી ગઈ છું હું. તમે કેમ નથી સમજતા આ મોંઘવારી કેટલી છે? તમને તો ખબર નહીં કઈ સદીમાં જીવો છો, કઈ ખબર જ નથી કે એક રસોડું ચલાવવામાં કેટલું કરિયાણું જોઈએ, કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ખબર છે તમને? પૂછ્યું છે ક્યારેય બેસીને કે એક દિવસમાં કેટલા રૂપિયાની વસ્તુ લાવું છું હું? કરિયાણા વાળાના 10,000 રૂપિયાનું બિલ ચડી ગયું છે. આ રસ્તામાં નીકળીએ ને તો બોલાવીને કહેતા હોય છે કે આ તમારું બિલ ભરી જાઓ. કયા મોઢે એની સામે જવું ને એ નથી સમજાતું. અંતે મારે બીજો કરિયાણા વાળો શોધવો પડ્યો અને હવે હું ત્યાં ઉધારી લઉં છું. ઠીક છે, હાથ સાંભળવાનું હતું ને, સંભળાવી દીધું. દરરોજ સંભળાવું છું, કઈ નવું નથી, પણ કઈ ચેન્જીસ નથી દેખાઈ રહ્યા મને. એવું નથી સાંભળવા મળ્યું મને હજુ સુધી કે ગોપી તું જરાય ટેન્શન ના લેતી. હા, મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. એક કામ કરો ને, તમે આ 6 વાગે તો આવી જાઓ છો ઘરે, મારે તમારું કઈ કામ નથી હોતું. 7 વાગે જમીને નીકળી જાઓ નાઇટ ડ્યુટી કરવા. શું? હા એ જ, જે તમે સાંભળ્યું ને બસ એ જ. ગમે તે શોધી લો ને નોકરી, નાઇટમાં પણ જોબ કરી જ શકે છે. પેટ્રોલ પંપમાં લાગી જાઓ, કોઈની સિક્યોરિટીમાં લાગી જાઓ. તું આવું કામ કરવાનું કહે છે મને, અને એ પણ પૈસા માટે થઈને? કરવું પડે આદિત્ય, સમય સાથે ચાલવું પડે. મેં કહ્યું ને કે પૈસા એટલા પૂરા નથી થતા, તો કંઈક તો કરવું પડશે ને તમારે અલગથી કમાવા માટે. ઠીક છે, હા મેં વિચારી લીધું. હું સમજી ગયો કે મારે ઓવરટાઈમ કરવાની જરૂર છે. હું મારી રીતે કોઈ પણ કામ ગોતી લઈશ અને રાતના 11 વાગ્યા સુધી કામ કરી લઈશ. બસ સવાર સુધી નહીં આવો તોય મને ચાલશે, બાકી પૈસા તો જોશે આદિત્ય ઘરમાં. માણસને સુવા પણ જોવે કે નહીં? હા સુઈ જજો ને, 5 વાગે આવો, 8 વાગ્યા સુધી સુવાનું, 9 વાગે જવાનું ફરીથી ડ્યુટી પર. એ વાત કરે છે તું, તો પછી તું જ કહીશ કે હવે મને સમય નથી આપતા. નથી જોતો મને સમય, મને પૈસા જોઈએ છે ઘરમાં. અરે ઘરમાં પૈસા ના હોય ને તમારા સમયનું હું શું કરીશ? ક્યાંક પૈસા માટે થઈને એવું ન થાય કે આપણું લગ્ન જીવન જ બગડી જાય. જેના ઘરમાં પૈસા નથી હોતા ને આદિત્ય, એ દરેક પતિ પત્નીના ઝઘડા થતા જ હોય છે, અને ઘણા લોકોના તો છૂટાછેડા પણ થતા હોય છે. ક્યાંક એવું ના થાય કે આ તાણીને જીવવામાં હું તમને જ છોડી દઉં. એટલે જ કહું છું
કે તમારે બીજી નોકરી કરવી પડે તો કરો, પણ ઘરમાં પૈસા જોશે એ જોશે જ. સારું, હું જલ્દી બીજી નોકરી ગોતી લઈશ. આભાર તમારો કે હવે તો સમજાયું. હવે હું જાઉં? પ્લીઝ જાઓ. ઓ ગોપી મેડમ, અવાજ કર્યા વગર એ કામ થાય? અને શું છે આ બધું? એટલે બધો ગુસ્સો કોના પર ઉતારે છે? વાસણ પર. બીજા કોઈ ઉપર ઉતારવા જેવું રહ્યું છે? બસ આપણી પાસે તો જવાબ બધા જ હોય. છોડે બધું, તમારું રોજનું થયું. લાઇટ બિલ ભર્યું 4000 રૂપિયા. અને હા, આ દૂધનું બિલ આવી ગયું છે. ક્યારે ભરશો? દૂધનું પણ બિલ આવી ગયું? હા, કેટલું આવ્યું છે? 2700 રૂપિયા. કંટાળી ગઈ છું હું. સમજાતું નથી કે આ ઘરમાં કઈ રીતે પૂરું પાડવું. તમારા દીકરાનો પગાર તમને ખબર છે ને? અત્યારમાં એમના પર આ જ વાત ઉપર હું બગડતી હતી. ખાલી મને હાથમાં 35000 પકડાવી દે છે અને એમને તો લાગે છે કે વાહ, બહુ મોટું કામ થઈ ગયું. જો બા આટલા બધા ખર્ચામાં એમના પગારમાં પૂરું ન પડે, તમે પણ એમને થોડુંક સમજાવતા હોય તો કે કંઈક બીજું કામ કરે કાં તો બીજી નોકરી શોધી લે. ગોપી, 35,000 ઓછા નથી એક 4 જણનું કુટુંબ સાચવવા માટે. અને આ લાઇટ બિલ 2 મહિને આવે છે, દૂધનું બિલ આવે છે, પણ હવે આપણે પીએ છીએ જેટલું તો પછી દૂધનું બિલ તો આવવાનું છે ને. સારું, હું પીવાનું બંધ કરી દઈશ એટલે એટલું બચી જશે ને. અને કહો છો કે આટલા પગારમાં પૂરું થઈ જાય એમ? બા, તમે અને આદિત્ય કઈ સદીમાં જીવો છો મને એ નથી સમજાતું. તમારા સમયમાં જે ભાવમાં આવતું હતું ને ગેસ સિલિન્ડર, એમાં નથી આવતું અત્યારે. તમે જ્યારે લેવા જતા હતા શાકભાજી ત્યારે મફતના ભાવમાં મળતું, પણ અત્યારે નથી મળતું. અને 35000 તમે ગણી લીધા, પણ એ કેમ નથી ગણતા કે 15000 રૂપિયા તો આ ઘરનો હપ્તો જાય છે? હા, અને તું અમારા જમાનાનું ગેસ સિલિન્ડર, શાકભાજી, કરિયાણું જે ગણાવે છે ને કે સસ્તું હતું, તો એની સામે આવક પણ ઓછી જ હતી, બહુ ઓછી હતી. અને અત્યારે તો આવક બહુ વધુ છે, નહીં? હા, 20000 રૂપિયાનું તમને એવું લાગે છે કે બહુ વધારે આવક કહેવાય? 30,000ની આવક તો તે બતાવી. અને ઘરનો હપ્તો, તો ઘરનો હપ્તો ન ભરો તો ભાડા ભરવા પડે. તો સારું છે ને કે ભાડામાંથી બચી ગયા. હવે કોઈ દર 11 મહિને આવીને તો નહીં કે ખાલી કરો. હવે તો ઘર આપણું જ છે. હવે એ ઘરમાં કેમ ચલાવવું એ આપણે શીખવાનું. અને આ 2 જોડી કપડાં ઓછા લઈએ ને તો એમાં કંઈ આપણે ઉઘાડા ન થઈ જઈએ. ચલાવાય 4 જોડી કપડાંથી. બા, મેં છે ને 6 મહિનાથી કોઈ કપડાની જોડી નથી લીધી. હા, અને તમને લાગે છે કે 2 જોડી કપડાં ઓછા લઉં? હું લઉં છું જ ક્યાં? ખરીદી તો કરવાનો સમય કે પૈસા, બેમાંથી એ કંઈ છે જ નહીં ને. તમને ખબર નહીં, જ્યારે પૈસાનું પૂરું ના પડે ને ત્યારે મારા જ ઉપર બ્લેમ કરતા આવડે છે. મને તો લાગે છે કે હવે મારે જ નોકરી ચાલુ કરી દેવી જોશે, તો જ આ ઘરમાં પૂરું થશે. ધમકી નહીં આપવાની. મારો દીકરો જેટલું કમાય છે ને એટલામાં ચલાવતા શીખો. નોકરી નથી કરવી. નોકરી કરશો એટલે ઘરના કામ કોણ કરશે? અને ઘરના કામ નહીં થાય, કારણ કે મારી ઉંમર નથી કે હવે થાય, એટલે એક કામવાળી રાખો. એટલે તમે જેટલું કમાશો એટલું કામવાળીમાં અને 12 રિક્ષામાં તમે વાપરશો. એના કરતાં ઘરે બેસો અને થોડુંક ઓછું વાપરો. 6 મહિનાથી કપડાં નથી લીધા, એનો અર્થ એમ કે 6 મહિના પહેલાં તો ઘણા બધા લઈ લીધા છે. મમ્મી, દિવાળી હતી 6 મહિના પહેલા, એટલા માટે મેં લીધા હતા કપડાં. હવે તમે કહેતા હોય ને તો તહેવારમાં પ્રસંગમાં એ કપડાં લેવાનું બંધ કરી દઉં અને જે છે ને એને એ જ પહેરતી રહું. હું મારા શોખ પૂરા નથી કરતી, હું કોઈ વસ્તુ લેતી નથી, પણ આ ઘરનો ખર્ચો જ એટલો છે મમ્મી. અને સામાન્ય ખર્ચો હોય એ જ ખર્ચો આપણે કરીએ છીએ. જે જરૂરી વસ્તુ છે એ તો લેવી પડે ને. કરિયાણું, લાઇટ બિલ, દૂધ, છાશ, આ બધી વસ્તુ તો જરૂરી છે. હા, આ બધી લેવી પડે. 4 મહિના પહેલાં તારા કાકાના ઘરે લગ્ન હતા અને તે 2 જોડી તારા ગાઉન અને કંઈક ચણિયા ચોળીને એ લીધેલા, એ 8000ના થયેલા. તો એમાં દિવાળી ન થાય, એમ દિવાળીમાં પાછા નવા લેવા પડે. કહું તો છું મમ્મી કે 6 મહિના પહેલા દિવાળી હતી, મેં ત્યારે જ કપડાં લીધા છે. એના પછી મેં કંઈ નથી લીધું. એ બધી વાત મૂકો. મુદ્દો એ છે કે તમે અમને સમજાવો કે એ કોઈ બીજી નોકરી કે કામ ધંધો કરે. પછી ખાલી ખોટા ઘરમાં અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે અને એક જ છત નીચે રહેવુંય નથી ગમતું. સંબંધોમાં આટલી બધી તિરાડો પડે ને એના કરતાં તો સારું કે સંબંધો બગડે એની પહેલાં જ સુધરી જાય.
મારો દીકરો સવારે 9 વાગે જાય છે ટિફિન લઈને, બપોરે 1 વાગે ઈ શાક અને રોટલી ખાય છે, રાતે 8:30 9 આવે છે. હવે એના પછી એ કઈ નોકરી વોચમેનની કરે? કહે ને. હા, જરૂર પડે ને તો એ કરવી પડે. એક પુરુષનું કર્તવ્ય છે કે ઘરમાં જેટલી જરૂરિયાત હોય એ જરૂરિયાતોને પૂરી કરવી. હા, તો સ્ત્રીનું પણ કર્તવ્ય છે કે ઘરમાં જેટલી આવક આવતી હોય ને એટલામાં ચલાવવાનું. હવે કોઈ પ્રશ્ન નહીં. એ તમારો ઝઘડો તમે જાણો અને એ બીજી નોકરી નહીં કરે. નહીં તો તું કહીશ કે મને ટાઈમ નથી આપતો. એટલે મારો દીકરો આખા દિવસમાં 24 કલાકમાં 2 કલાકમાં એના રૂટીનના વર્ક કરે અને બાકીની નોકરી જ કર્યા કરે, એ નહીં બને. લાગે છે કે આ ઘરનો પૈસાકીય વ્યવહાર આ બાના હાથમાં જ આપી દેવો પડશે તો ખબર પડે કે આ 20,000માં પૂરું કઈ રીતે પડે છે. બસ આખો દિવસ બધાને ખાવું છે, પીવું છે, બધી વસ્તુ જોઈએ છે. કમાવામાં શું તકલીફ છે? 2 નોકરી કરે તો શું થઈ જવાનું? નથી વહુને કમાવા જવા દેવું કે નથી દીકરાને બીજી નોકરી કરવી. કંટાળી ગઈ છું આ ઘરથી તો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.